પ્રયાગરાજ મહાકુંભમાં 40 દિવસ સેવા યજ્ઞ કરીને પરત ફરેલા વારસિયા પ્રેમપ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાંઈ અને ચરણ સાંઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન સ્વામી ટેવરામ સત્સંગ શિબિર થકી ધાર્મિક અને સામાજિક કાર્ય બાદ વારસિયા પ્રેમપ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાંઈ અને ચરણ સાંઈ 40 દિવસના સેવા યજ્ઞ બાદ વડોદરા પરત ફરતા તેઓનું ઢોલ નગારા તથા ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વામી ટેવરામ શિબિરના મુકેશ સાંઈ અને ચરણ સાંઈ દ્વારા પ્રયાગરાજમાં આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવા સહિતની અદ્ભુત સેવા યજ્ઞ કરવામાં આવ્યું હતું। સતત 40 દિવસ નિસ્વાર્થ સેવા યજ્ઞ કર્યા પછી પરત આવ્યા છે। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે પણ તેઓની સેવા યજ્ઞને બિરદાવી હતી। મુકેશ સાંઈ અને ચરણ સાંઈ વડોદરા આવ્યા ત્યારે તેમનું ઢોલ નગારા અને ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સિંધી સમાજના લોકો તથા શ્રદ્ધાળુઓએ તેમના આશીર્વાદ લીધા હતા। સમગ્ર કાર્યક્રમ અંગે સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાનચંદાનીએ પણ જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં 40 દિવસ સુધી અવિરત જ્યાં સુધી શ્રદ્ધાળુઓ ત્યાં જતા હતા તેઓને લેવા મૂકવાની વ્યવસ્થા, તેઓને રહેવા જમવાના નાસ્તાની વ્યવસ્થા તથા શ્રદ્ધાળુઓ પરત ન આવી જાય ત્યાં સુધી તેમણે નિંદ્રા પણ લીધી ન હતી। આવા સેવા યજ્ઞની ધૂની ધકાવીને મુકેશ સાંઈએ જે ભગીરથ સેવા 40 દિવસ સુધીને કરી છે। પ્રેમપ્રકાશ ધર્મ બરોડા ખાતેથી પ્રેમપ્રકાશ ધર્મ દ્વારા જે શિબિર સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ બહુ ખૂબ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને અમારા મુકેશ સાંઈ ચરણ સાંઈ આજે અહીંયા પધાર્યા છે। આ મહાકુંભમાં જે બી પ્રોગ્રામ થયો હતો એનો આજે કમ્પ્લીટ કરીને આજે અહીંયા વડોદરા ખાતે અમારા મંદિર ખાતે પધાર્યા છે અને 40 દિવસ સુધી મુકેશ સાંઈ અને ચરણ સાંઈ કંઈ હાજર હતા અને આ વડોદરાના જેટલા બી સિંધી સમાજના, ગુજરાતી, કોઈ બી સમાજના જે બી શ્રદ્ધાળુ છે કંઈ જતા હતા એની પૂરી ધ્યાન રાખવામાં આવતું હતું અને આજે 40 દિવસથી મુકેશ સાંઈ આજે બધા જે બી શ્રદ્ધાળુ જતા હતા એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા અને જ્યાર સુધી રાત્રે જે શ્રદ્ધાળુ વાપસ શિબિરમાં ના આવે ત્યાર સુધી એ ઊંઘતા બી નહીં હતા અને સવારે 4 વાગે ઉઠીને બધાને શ્રદ્ધાળુઓને એક શ્રદ્ધાળુઓને ઉઠાડીને એમને વ્યવસ્થા કરી આપતા હતા, જવાની વ્યવસ્થા કરી આપતા હતા, નાહવાની વ્યવસ્થા કરતા હતા। આવું યોગ્ય કામ અમારા મુકેશ સાંઈએ બહુ સારા મુકેશ કામ કર્યું છે અમારા મુકેશ સાંઈ। આખું સત્સંગ પ્રોગ્રામ જે આખો મહિનો ચાલ્યો, જે સંતોએ જે છે અમારા સ્વામી ચરણદાસજીએ અને બધા સંતો અને ત્યાં એક પ્રીતિ પ્રિયા કરીને સંત આવ્યા હતા જેને શ્રીમદ ભાગવત ઉપર કથા કહેલી તે આવ્યા હતા અને એમને પણ આખો મહિનો આખો જે છે ત્યાં સેવા આપી હતી અને રાતના 11 વાગ્યા સુધી ત્યાં પ્રોગ્રામ, ત્યાં રાસલીલા ચાલતી હતી। સાંજના 8:30 થી રાતના 11 વાગ્યા સુધી રાસલીલા ચાલતી હતી। આજે અહીંયા જે છે બધા સંતો આવ્યા છે એના ઉજવણીમાં આખું તમે જોયું એમના સંતોનું સન્માન થયેલું છે અને બધું જે છે અત્યારે ભોજન ભંડારો ચાલુ થશે એવી રીતે આખી બધી ઉજવણી રાખેલી છે। સ્વામી પ્રેમપ્રકાશ આશ્રમમાં બધી જે છે આ ઉજવણી રાખેલી છે। ઓલ ઓવર વર્લ્ડ અને ભારત વર્ષથી હજારો યાત્રીઓ આવીને રહ્યા હતા અને એ લોકોએ ત્યાં કુંભના મેળાનો સ્નાનનું લાભ લીધું હતું, સત્સંગનો લાભ લીધું હતું। આજે અહીં જે અમારા પ્રેમપ્રકાશ ધર્મતીર્થના જે સંતો હતા એ પૂર્ણાહુતિ કરીને બરોડા ખાતે પાછા આવેલ છે। એના ઉપલક્ષમાં આ લોકોનું સ્વાગત સમારોહ મૂકેલું હતું અને બહુ જ સારી રીતે 11 જાન્યુઆરીથી લઈને 7 ફેબ્રુઆરી સુધીનું અમારા કુંભના મેળાનું ત્યાં શિબિર હતું। એ પ્રમાણેનું આજે પૂર્ણાહુતિ અમારા માટે કહેવાય અને હજારો લોકોએ ત્યાં સત્સંગ સ્નાનનો લાભ લીધો છે। સતનામ સાખી, સતનામ સાખી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।